નારાયણ નારાયણ ભજ મન નારાયણ 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 ભજ મન નારાયણ નારાયણ ભજ મન નારાયણ ઓ નારાયણ નારાયણ ભજ મન નારાયણ રે રામ હે ગોપાલ ભજ મન નારાયણ હે રામ હે ઘનશ્યામ ભજ મન નારાયણ હે મેરે રામ હો ઘનશ્યામ ભજ મન નારાયણ હે રામ હે ઘનશ્યામ ભજ મન નારાયણ હે નારાયણ નારાયણ ભજ મન નારાયણ 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 ભજ મન નારાયણ નારાયણનું નામ, દીકરાનું નામ, એ સતત દીકરા સાથે એને પ્રેમ થયો. શું કામ? દીકરો સંતનો દીધેલો હતો, એટલે દીકરો સંત જેવો પવિત્ર, દીકરો બાપ જેવો નહોતો, ભાઈઓ જેવો નહોતો, કુટુંબ જેવો નહોતો, સંતની પ્રસાદી, સંતની કૃપા દ્રષ્ટિનું ફળ. એટલે દીકરો અને જોજો કોઈ પણ બાપને દીકરો કેવો વાલો લાગે. બાપ ગમે એ કરતો હોય પણ દીકરો ગમે એ ન કરતો હોય ને એ દીકરો બાપને બહુ વાલો લાગે. હું ગમે એવો પણ મારો દીકરો એવો નથી મારા જેવો, મારા કરતા મહાન છે. જે બાપને પોતાના દીકરા પ્રત્યે માન થાય ને પછી બાપ નમી જાય નીચે. જેમ પરશુરામે પોતાની વિદ્યા સહિત પોતાનો અવતાર નમાવી નાખ્યો ને રામની સામે સ્વયંવર વખતે સીતાજીના નમતી આપી દીધી. બાપને સંતોષ થઈ જાય કે મારો દીકરો મારા કરતા વ્યવહારમાં ચડિયાતો છે, વિચારોમાં ચડિયાતો છે, સંસ્કારોમાં ચડિયાતો છે, એનું કેરેક્ટર ઊંચું છે મારા કરતા, હવે એને મારે કંઈ ન કહેવાય, હવે એની ઉપર ભરોસો. એ જેમ કેમ અને પછી એને તમે એમ કરવા દો એટલે એ એવો ડાયો દીકરો બાપનો તો કોઈનું ન અપમાન કરે, કંઈ પિતાનું અપમાન કરે ન જ કરે. બસ પછી ડાયબ છોડી દો ને એને ભરોહો મૂકી દો. ઘણા સમજે નહીં એમ કે એનાથી બીએ છે. હવે દીકરાથી બાપ બીવા માંડ્યો, જો હવે કંઈ નથી બોલતો. આજ સુધી હુરો પૂરો પાણીયારો થતો તો બધાને લઈ લેતો તો, હવે છોકરા અમે કંઈ નથી બોલતો. બાપ સમજી જાય એ એના માટે બેટર છે, બહેતર છે, ઇંગ્લિશમાં બેટર થઈ ગયું. નહીંતર તો હેરાન થાય પાછો વધારે ન સમજે તો. એટલા માટે કહેવાય છે કે પછી નારાયણ 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 આખો દિવસ, હે નારાયણ પાણી લાવો, નારાયણ ખાવાનો આપ, નારાયણ નારાયણ જ થાય. અને એમાં બીમાર પડ્યો અને પ્રાણ જવાની તૈયારી, ભોં ઉપર લઈ લીધો, નીચે ચાણ લીપીને સુબળાયો અને યમના દૂતો પાડા ઉપર બેસીને આવ્યા, ભયંકર રૂપ જોયા અને બોલાઈ ગયું, હે નારાયણ હે નારાયણ. યમના દૂતો પાછા હટી ગયા. આ તો ભગવાનનું નામ લે, ત્યાં તો વિષ્ણુના દૂતા ચતુર્ભુજ નારાયણના સ્વરૂપોના રૂપે પાર્ષદો, પીડા પિતાંબરધારી ભગવાન જેવા પાર્ષદો ભગવાનના પ્રગટ થયા. હરિના જન હરિ જેવા, ભગવાન જેવા જ ભગવાનના રૂપ ધારણ કરનારા પાર્ષદો જાજા હોય ને એ ભગવાન નો હોય, ભગવાન એક જ હોય. એકમ એવ અદ્વિતીયમ, એકમ એવ અદ્વિતીયમ. ભગવાન બ્રહ્મ એક જ છે, ભગવાન અનેક નથી. જાજા હોય તો ભગવાન જેવા હોય ને ભગવાનના સેવકો હોય. જોજો જેના ગ્રુપમાં હોય ને એના જેવા કપડાં પહેરે.
કેટલીક દુકાનોના, કેટલીક કંપનીના, કેટલીક સિક્યોરિટીના, કેટલાક કંપનીના ડ્રેસ અલગ અલગ હોય. અને એવા કંપનીવાળા માણસ તમે જુઓ ને, તમને ખબર પડે કે આ PGVCL છે, એના ખમીસ એક જ તાકામાંથી બનાવ્યા હોય એના પાટલું, એટલે ખબર પડે કે હા આ કંપનીનો ડ્રેસ છે. એટલે આ બધા ઓળખવાના સાધનો છે. સાધુઓના વેશ એટલા માટે, સ્ત્રીઓના વેશ એટલા માટે, બ્રહ્મચારીઓના વેશ એટલા માટે. અને આ આયરના બૈરા કાળા શું કામ કપડાં પહેરે? અને બીજા કોઈ કલર નથી જડતા? ત્યાં આયરની બાઈઓ કાળા જ પહેરે. શું કામ પહેરે? કૃષ્ણ ભગવાન દ્વારિકા છોડીને ગયા તે દીનો હજી હોક પાડે એના કૃષ્ણનો, એને એટલો વાલો છે એનો કાનુડો. અમારો કાનુડો કાળો હતો એટલે અમે એના માનમાં કાળા કપડાં પહેરીએ છીએ. એ કાનાના માનમાં આજે પણ કૃષ્ણને યાદ કરીને, કૃષ્ણ ભક્તિને યાદ કરીને આ લોકો કાળા. અને હું કાળા કપડાં જોઉં ને, આયરાણીઓને જોઉં તો મારું હૃદય ગદગદ ફૂલવા મળે. વાહ, મારો કાનુડો આજે હજી કાળો બનીને ચારે બાજુ વિહાર કરે છે. અદ્ભુત છે. બાકી તો બધાય કલર બધાને પહેરવા ગમે. આ કલરને પકડી રાખવો ને એ કળિયુગમાં અઘરું છે. એક વાતને પકડી રાખવી, એક ઘરેડમાં જીવવું બહુ અઘરું છે. પશ્ચિમી સંસ્કૃતિનો વાવડો એટલો ભયંકર રીતે વાવા માંડ્યો છે કે આમાં તો જેની લાજ રીએ એની રાખે મારો નાથ, એની રીએ બાકી ન રે એવો સમય આવ્યો છે. તો આવી આ ઉત્તમ પ્રકારની કથા એટલા માટે કહેવામાં આવી કે અજામિલે નારાયણ નારાયણ કર્યું. વિષ્ણુના પાર્ષદોએ કીધું કે આ અંતે નામ ભગવાનનું લે છે એટલે અમે એને લઈ જાશું, અમારો કેસ છે. તમે શું કામ આવ્યા? તો યમદૂતો હસવા માંડ્યા કે તમારા જેવા ભોળા માણસો દુનિયામાં અમે ક્યાંય ન જોયા. આને જિંદગીભર પાપ કર્યો છે. અમારી પાસે પ્રૂફ છે. ચિત્રગુપ્ત ચોપડે, ધર્મરાજન ચોપડે એની આખી જિંદગીની ડાયરી લખેલી છે. અને એ લખેલું અમારું આ ખોટું ન હોય એટલા માટે તમે મહેરબાની કરીને સમજી જાઓ. એણે નામ નારાયણનું નથી લીધું, એણે તો પોતાના દીકરા નારાયણને યાદ કર્યો છે. તમને ખબર ન પડી જે દીકરાને યાદ કરે એને મુક્તિ કેવી રીતે મળે? એને તો દીકરો મળે ને, કાં તો એ દાદો પાછો અવતરે એ કુટુંબમાં તો થાય. એ કઈ વાત સાચી, પણ નારાયણનું નામ છે ને એ દીકરો હોય કે ભાઈ હોય કે ગમે તો હોય, ભગવાનના નામે અંતકાળે માણસ સંસારનો સંબંધ રાખે, દીકરાનો કે ભાઈનો કે બાપનો કે કાકાનો, પણ અંતે મળતા મળતા જો ભગવાનનું નામ લેવાઈ જાય, ભગવત સંબંધી નામ લેવાઈ જાય તો એને મોક્ષ આપવો એવું અમારા બોસ ધર્મરાજાએ કાયદો બહાર પાડેલો છે. તો ક્યાં છે? તો કે યારીઓ અમારી પાસે. તો કે અમે ન માની, તમારા બોસ ને અમારા જમરાજાને ધર્મરાજાને ભેગા કરો. એટલે જીવને લઈ ગુનેગાર તરીકે અને બે પક્ષના વકીલો આખી કોર્ટને લઈ ગયા ધર્મરાજાની સભામાં. અને ત્યાં લડત થઈ. ધર્મરાજાના દૂતો કહેવા લાગ્યા કે અમારો કેસ છે ને એને અંતે નામ લીધું આ કાયદો. ઓલા કે ના ના, એને જિંદગીભર પાપ કર્યું છે. એટલે ધર્મરાજા બોલ્યા એ કે વાત સાચી છે, બે પક્ષ સાચા છો, ન્યાય મારે આપવાનો છે, તમે રજૂઆત કરી ન્યાય હું આપું. આણે અંતકાળે ભગવાનનું નામ લીધું છે પણ પુત્ર ભાવે લીધું. એને જિંદગીમાં બધા જ પાપ જ કર્યા. એક પુણ્ય કર્યું એક જ વખત, એક સાધુને ઉતારો આપ્યો અને સાધુને રોટલો ખવડાવ્યો. હવે આનાથી જે પુણ્ય થયું, સાધુની વાત માની, રોટલો ખવડાવી અને અંતે નારાયણનું નામ લીધું. યા સાધુ એને જુગતી મુક્તિ શીખવાડી ગયા એટલે એ બચી ગયો. નરકમાં નહીં જવા દઉં. 12 વર્ષ કાં તો પાછો પૃથ્વીમાં જાય અને મારા નામનો મારો મહિમા સમજી અને ભગવાનનું ભજન કરીને કાં તો ભગવાનનું નામ લઈને મુક્તિ પામે અને કાં તો એને 12 સેકન્ડ સ્વર્ગમાં રહેવાનું સુખ મળે, પછી નરકમાં જાય. ભાઈ બોલો, એ અજામિલ 12 સેકન્ડ સ્વર્ગમાં જવું છે કે 12 વર્ષ પાછું એ શરીરમાં જઈને ભજન કરવું? તો કે 12 વર્ષ મને હતો એવો થઈ જવા દો. હું કોઈ દી બ્રાહ્મણપણાનો ધર્મ ગુમાવીશ નહીં, હું શુદ્ધ બ્રાહ્મણ થઈને જીવીશ. જાગ્યા ત્યાંથી સવાર ભગવાનના નામ લઈશ, ગંગા સ્નાન કરીશ અને સંસારની આસક્તિમાંથી છૂટી જઈશ. એ 2-3 કલાકના જોબામાં બધું થઈ ગયું અને પાછો બાંધવાની તૈયારી કરતા હતા ને બેઠો થયો. એની ઘરવાળી દોડીને આવી, પતિદેવ પતિદેવ. તો કે હવે એ સંબંધ પૂરા થયા. અરે કોના છોરું કોના વાછરું રે, કોના
माने बाप को ना माने बाप, अंत तो एकला जाओ। साथे पुण्य ने पाप, साथे पुण्य ने पाप, हेते हरि नो रस पीजे, हेते हरि नो रस पीजे। કોના છોરું ને કોના વાછરું કથા પહોંચાડવી છે, છેલ્લે એક જલસો કરાવી દેશું. ભાઈ ભાઈ કથાનો રંગ લાગ્યો છો રામજીભાઈ, ધન્યવાદ. પરિણામ એ આવ્યું કે જય હો, 12 વર્ષમાં આયુષ લઈને પાછો ઊભો થયો. પત્નીને કીધું કે હું આજથી તારો પતિ નથી, તું મારી પત્ની નથી, હું તો એક આ જન્મ મરણના ચક્રમાં ફરનારો જીવ છું, હું અજામિલ છું. અજા એટલે બકરી, બકરી એટલે માયા, અજા એટલે માયા, અજા એટલે બકરી પણ થાય, અજા એટલે માયા પણ એક અર્થ થાય. હું માયાને મળેલો જીવ છું, અજામિલ. અને એક એમાંથી કાનો માતર નીકળી જાય અજામાંથી તો અજમિલ થઈ જાય. અજમિલ એટલે અજ એટલે ઈશ્વર, ભગવાન. ભગવાનને મળેલો જીવ હોય તો માયાને મળેલો જીવ હોય. હું તો માયાનો મળેલો જીવ છું. મારે કોઈ છોકરા નથી, મારે કોઈ મા બાપ નથી, મારી કોઈ જાત નથી, મારું કોઈ વરણ નથી. એમ કહીને ત્યાંથી ઊભો થઈ સીધો ગંગાજીને કિનારે ગયો અને ઉત્તર પ્રદેશમાં કનોજ દેશ આવ્યો. ગંગાજીનો કિનારો એના દેશથી નજીક હતો. ત્યાં જઈને ગંગાજીનું પાણી 12 વર્ષ પીધું, કંઈ ખાધા પીધા વગર માત્ર જલ પીને 12 વર્ષ સુધી ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણ જપ કરતા કરતા એનું શરીર 12 વર્ષે છૂટ્યું. ત્યારે અંતે બોલો નારાયણ નારાયણ નારાયણ. ત્યાં તો આકાશમાંથી નંદ ઉપનંદ સોનંદ નામના પાર્ષદો ચતુર્ભુજ ધારણ કરી વિમાન લઈને આવ્યા. પુષ્પક નામના વિમાનમાં બેસાડી આકાશમાં દુદુમ્યો વાગ્યા. પુષ્પવૃષ્ટિ જય જયકાર થયો, અજામિલનો મોક્ષ થયો. ભાગવત ભગવાન કી જય. આવું પરમ ગુહ્ય આ અજામિલની ચરિત્રની કથા મેં તમને કઈ, એ કોઈ શ્રદ્ધાપૂર્વક સાંભળે, શ્રદ્ધાપૂર્વક વાંચે, શ્રદ્ધાપૂર્વક એનો પાઠ કરે અને એમાં બતાવે યુક્તિ પ્રમાણે કોઈ ભગવાનને ભજે તો એનું કીર્તન કરે તો એ નરકમાંથી મુક્ત થઈ જાય. જમરાજા એને લેવા ન આવે, મારો જમરાજાનો ફેરો ટળે, આવું એક કીર્તનમાં ગાઈએ છીએ. યમ લેવા ના આવે અને પરમાત્માના લોકમાં એ જીવની ગતિ થાય. આ રીતે બાકી તો દીકરાનું નામ લેતા જો કોઈ તરી જાય તો આપણે ટેપ રેકોર્ડમાં 5-10 કલાકનું ભજન ઓમ નમો ભગવતે વાસુદેવાય કરીને કોઈ ગુજરવાનું હોય ને આપણે કોઈ ન હોય તો કંઈ નહીં, ઓટોમેટિકલી ઘડિયાળ કેમ વાગ્યા કરે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આમાં મંદિરમાં વાગે જ ને, એમ આપણે એક મશીન ગોઠવી દઈએ તો ત્યાં વાગ્યા કરે. જમ લેવા આવે ને આવે ને એટલે આપણે આખી જિંદગી જલસા, જમરાજા બાયપાસ ને આપણે સીધા. એમ નથી થતું, યાદ રાખજો. એવા આઈડિયા આપણા ત્યાં કંઈ કામ લાગે એમ નથી. તો હાડો હાડ જો નામ લેવાય ભગવાનના, સમજીને મહિમા સાથે લેવાય. એટલે શ્રીજી મહારાજે કહ્યું શિક્ષાપત્રીમાં કે સમજીને શ્રદ્ધાપૂર્વક જ્ઞાને કરીને ભક્તિ કરવી, મહિમા સાથે ભક્તિ કરવી, એમ શ્રીજી મહારાજ લખે છે શિક્ષાપત્રી. સ્વામિનારાયણના શાસ્ત્રોનો મને બહુ ઊંડો અભ્યાસ છે. પુષ્ટિમાં તો એક જમાનામાં હું મરજાદી હતો, પણ પછી ધીમે ધીમે એમાંથી નીકળી ગયો. મેં જાણ્યું કે આ બહુ કઠણ છે, આપણાથી ન થઈ શકે લગ્ન પહેલા. અને એમ કરતા કરતા કબીર હારે બહુ બેઠો, રામાપીરના ભક્તો હારે બહુ બેઠો. એટલે સમજાતા સમજાતા એમ થયું કે આ બધાયનું થળ ભાગવત છે. ભાગવત પકડી રખાય, બાકી ક્યાંય હડિયો કાઢવાની જરૂર નથી. હડિયો કાઢે હરી નહીં મળે. બધી જગ્યાએ બધું સાચું છે, પણ આપણે તો બ્રાહ્મણ છીએ. આ ભાગવત પકડી રાખો એટલે ઓટોમેટિક બધું આવશે. હમણાં 8 દિવસ પહેલા મારી એક કથા રાણાવાવમાં ચાલતી હતી અને કથામાં યજમાને મહારાજ શ્રીની પધરામણી કરાવી. રસિયા બાવા પધાર્યા ઉપલેટાથી. એટલે મેં એમને કીધું વ્યાસપીઠે કે આપ ભાગવતની અપૂર્વતા વિશે બોલો. એમણે વચનામૃત કર્યા. એટલે મેં કીધું જે મારી એક ઈચ્છા છે, તમે જો આજ્ઞા આપો તો વ્યાસપીઠેથી ઉતરીને હું તમને દંડવત કરું. મને કે ના તમે તો સાક્ષાત ભગવાન છો, અત્યારે તમે દંડવત મને નહીં કરતા. પણ મેં કીધું તમે માનો છો, આ વ્યાસપીઠની સત્તા માને છે, લોકો માને ભલે, પણ મારો ભાવ થયો જ. તો એ કંઈ બોલ્યા ને એટલે ઉતરીને હું ગયો, મેં દંડવત કર્યા. એ કે એ તમારી ઈચ્છાની વાત છે, બાકી તમારે દંડવત કરવાની જરૂર નથી.
તમે તો સાક્ષાત ભગવાન છો, બ્રાહ્મણ છો, વ્યાસ છો, હું એનો મહિમા સમજું છું. હું આજ્ઞા ના આપી શકું એની કે તમે નીચે ઉતરો. આટલી વ્યાસપીઠની ગાદી હવેલીના મહારાજશ્રીઓ જો માન આપતા હોય તો આનાથી વિશેષ શું? તમે વિચાર કરો. આનાથી શ્રેષ્ઠ વસ્તુ કઈ છે દુનિયામાં? આ ભાગવત છે. દુનિયાનો કોઈ પણ વૈષ્ણવ ધર્મ હોય, પછી રામાનંદનો હોય કે રામાનુજનો હોય કે કબીરનો હોય, એને ભાગવતમાં આવવું પડે. આ ભાગવત એનું થડ છે, થડ બધા ધર્મોનું. જે દુનિયામાં જે કાંઈ છે એ બધું ભાગવતમાં છે, જે દુનિયામાં નથી એ ભાગવતમાં નથી, યાદ રાખજો. તો આ રીતે આ ભાગવતની ઉત્તમ કથા મેં તમને કહી. યમદૂતોએ એને મુક્તિ આપવી પડે છેલ્લે, કારણ કે કાયદેસર થઈ ગયો 12 વર્ષમાં તો. એટલે ઇતિહાસમિમં ગુહ્યં ભગવાન કુંભશંભવઃ કથયામાસમલય આસીનો હરિમર્ચયં. હવે આવે છે ગઈકાલની બાકી કથા. 10 પ્રચેતાઓ રુદ્રગીત ભણીને પશ્ચિમ સમુદ્રના કિનારા ઉપર નારાયણ સરોવરને કિનારે નારદજીના ઉપદેશથી પ્રચેતાને ગીત મળ્યું, રુદ્રગીત. અને એ ગીતને લઈને એ તપ કરીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે 10,000 વર્ષ વીતી ગયા હતા. પૃથ્વી ઉપર કોઈ જીવ કે માણસ નહોતા, એટલે એટલો વરસાદ પડ્યો. એને કારણે ઝાડા ઝાખરા જંગલ, ક્યાંય હાલવાની કેડી કે રસ્તો કે રોડ ક્યાંય નહોતો. દરિયામાંથી બહાર નીકળીને એ કંઈ સારું મેદાન ગોતવા જાય ગામ નગર વસાવવા માટે, પણ એ કાંટાની બોયડીઓમાંથી નીકળાય તો ને, એટલે એને ખીજ ચડી. એટલે ડાબી આંખમાંથી એને વાયુને ઉત્પન્ન કર્યો, જમણી આંખમાંથી અગ્નિને ઉત્પન્ન કર્યો. મંડા લીલા ઝાડવા ભડ 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 દાવાનો લાગ્યો. બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજીએ કહ્યું કે ભાઈ તમારે આને બાળવાની જરૂર નથી, આ છોડમાં રણછોડ છે, ઝાડવા બાળાઈ પાપ લાગે. તો પણ અમે ક્ષત્રિયો વેર થતા થઈ ગયો, હવે શું કરવું? તો તમારું સમાધાન હું કરાવું. સમાધાન, વૃક્ષ પાસે એક દીકરી છે, વાક્ષી નામની કન્યાને પરણો. એ વૃક્ષ કન્યાને પરિણા વાક્ષીને એક દીકરો છે, એનો દક્ષ, એને જનોય આપી મોટો થયો. એટલે એ પણ તપ કરવા ગયો અને હંસગુહ્ય નામનું સ્તોત્રનો ઉપદેશ અઘમર્ષણ નામના તીર્થમાં નારદજીએ કર્યો. જો ગુરુ મળે સાચા અને ગુરુ રાજી થાય તેથી મંત્ર આપે. આપણે માગીએ તેથી માગ્યું હોનોય ન મળે, લોટય નથી મળતું, એ મંત્ર ના મળે માગ્યા. એ તો ગુરુ રાજી થઈ જાય અને ક્યારેક ખામેથી કે હાલો હાલો છોકરાઓ, તેથી કામ થાય, એમને એમ ન થાય. નારદજીએ સામેથી આવીને રાજી થઈને હંસગુહ્ય સ્તોત્રનો મંત્ર આપ્યો. અને એ મંત્ર વડે એમાં 12 બીજનું વર્ણન છે. આ મંત્રમાં ભગવાન 12 બીજ રૂપે આ સૃષ્ટિનું સર્જન કરે છે. કારતક મહિનાની, માગશર મહિનાની, પોષ મહિનાની, એક મહિનાનું એક બીજ, એટલે 12 બીજ છે આ જગતના ઠાકોરજીના. અને એ બીજ વડે આખી સૃષ્ટિનો સંહાર, સર્જન, વિસર્જન વગેરે કરે છે. એક આ સ્તુતિની અંદરમાં હંસ ગુહ્ય, હંસ એટલે આત્મા, હંસ એટલે પરમાત્મા, ગુહ્ય એટલે છે છતાંય નથી દેખાતો, તે એનું નિર્દેશન, આંગળીનો ઈશારો કરતી કથા. એટલે આખા અધ્યાયની કથા બહુ અઘરો વિષય છે આ કથાનો. આ જેવા તેવારે સમજાઈ જાય, તેમ તેમ સમજાય એવો નથી. આ તો પૂરા રે મળે તો રાવું રેડીએ એવો આ વિષય છે. એટલે સ્તુતિ કરી ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે તારે જો દીકરી જોતી હોય તો પંચજની વિશ્વસૃજ નામનો, વિશ્વરૂપ નામનો જે રાજા છે સૂર્યવંશી, એની દીકરી પંચજની સાથે, અને એની દીકરી આસ્નિકી છે, એની સાથે લગ્ન કર. એટલે આસ્નિકી સાથે, કન્યા સાથે, પંચજનની દીકરી સાથે એને લગ્ન કર્યા. હર્યસ્વ નામના 10,000 દીકરા એકારે જન્મા દક્ષ રાજાને ત્યાં. એ પણ નારાયણ સરોવરે જનોઈ લઈને બેઠા હતા, આમ સરસ રીતે તમારી જેમ શાંતિથી. એટલે નારદજીએ જાણ્યું કે મેળવો નાખવા જેવો મેળ છે, અહીં જામી જાય એમ છે. આ કથા કેમ જામી ગઈ? કે એનું સ્વાગત, એનું હામૈયું જોરદાર હતું એટલે કથા જામી. જસાપર વાળાએ હામૈયું ન કર્યું હોત અને આપણે શંકરેથી કર્યું હોત તો કથા ન જામત. કોઈ પણ વસ્તુ શરૂ થાય ને એના ઉપરથી એની ખબર પડી જાય, ને ઉગાવા ઉપરથી મોલાતની નરવાઈની ખબર પડી જાય. આ ખેડૂનો વિષય છે. એટલે આમાં કંઈક કરવા જેવું છે. એટલે 10,000ની સામે જઈને ઉભા રહ્યા અને 10,000 ઉભા થઈને નારદજીના ચરણોમાં પ્રણામ કર્યા. જય ગુરુદેવ, જય ગુરુદેવ, પધારો ગુરુદેવ. નારદજી કીધું તમે કોણ છો? તો કે અમે
બધા દક્ષ રાજાના દીકરાઓ પ્રજા સર્ગ માટે તપ કરવા આવ્યા છે તો પ્રજા માટે કંઈ તપ ન કરવાનો હોય, પ્રજા તો એમને જન્મે, પણ કે એમ નહીં, અમારે તો એકારે 10-10 હજાર દીકરા મારા બાપને જન્મ્યા, અમારે તો 10-10 લાખ ને 10-10 કરોડ જન્મે એવું કરવું, એવું વરદાન ભગવાન પાસે મેળવ્યું. નારદજી નારાયણ નારાયણ કરીને ખડખડાટ હસ્યા કે તમારી પેઢી આવી જ છે, બધા આવા છે, આવા જ ભેગા થયા છે. ઈ અર્થમાં નારદજી હસ્યા. બોલા કેમ મહારાજ હસો? તો કે તમારા પિતાની વિચારધારા ઉપર અમને શું આવે છે? તો કે મહારાજ તો તમે કહો અમારે શું કરવું? તો તમારે ભજન કરવું જોઈએ ભગવાનનું. આ સંસાર સર્જનમાં નહીં, આ સંસારમાંથી નીકળવાની વાત કરો. પ્રવૃત્તિની ભાગવત નિવૃત્તિ માર્ગનું નિર્દેશન કરે છે. તો અમને સમજાવો. સમજાવાય એને કે જે 5-7 પ્રશ્નોના જવાબ જેની પાસે હોય એને આ કથા કહેવાય. નોકરીમાં રાખતા પહેલા કંપની વાળા કે ગવર્મેન્ટ વાળા ઇન્ટરવ્યુ લે. હું આજથી 1988માં આફ્રિકા ગયો, તો મેં કીધું ભાઈ કોઈક સપ્તાહ કરો ને તો હું પ્રખ્યાત થઈ જાઉં, ને પ્રખ્યાત થઈ જાઉં તો મારો રોટલો હાલે ને મને કોઈક કામ મળે. મેં સીધી જ વાત કરી, ઓપન હાર્ટ વાત કરી. અને એ લોકોમાંથી એક રમેશભાઈ પટેલ હતા, એ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના ચેરમેન હતા. એણે કીધું કે સાંજે મંદિરે પધારો આરતીમાં, અને હરિભક્તો ભેગા થાય ને હું તમારી ઓળખાણ આપું, અને તમે કંઈક 5-15 મિનિટ બોલો, અને તમારા બોલવામાંથી કંઈક અમને લાગે કે તમને કંઈક આવડે તો કથા યોજીએ, બાકી તો ખાલી કથા યોજીએ ને તમે 8 દી કૂચે મારી નાખો, તમને ટાઈમ ન હોય, એમને ફાળો કરી દઈ. એટલે એ વાત સાચી. હવે સ્વામિનારાયણ એટલે હું એ કોઈ દી જોયેલું નહીં, સ્વામિનારાયણના સાધુ જોયેલા નહીં. એટલે રમેશભાઈ સ્વામિનારાયણ મંદિરે આવજો, આ સવારની 9 વાગ્યાની વાત, સાંજે 7 વાગે ત્યાં જવાનું. એટલે હું જેને ઘરે ઉતરો હતો ને મેં પૂછ્યું તમે સ્વામિનારાયણ? તો કે હા અમે સ્વામિનારાયણ. મેં કહ્યું મંદિર છે ઘરમાં? મને કહ્યું ઉપલા મંદિરમાં રાખ્યું, પણ અમે તો કંઈ બહુ આમાં ખાલી છે એટલો મારા બાપ દાદા, અમે કંઈ જાણતા નથી. કાંઈ વાંધો નહીં, તમારું મંદિર બતાવો ને. તો મંદિર જોયું તો ફોટાની પાછળ એવડી કંઈક ચોપડી પડી હતી, શિક્ષાપત્રી, બહુ જૂની, 100 વર્ષ જૂની. એ આખી તો ન વાંચી, પણ પહેલા પાના ઉપર આમુખ પ્રસ્તાવના લખેલી હતી. આ શિક્ષાપત્રી હું કહેવા માંગે છે એ વાંચી લીધી. એટલે હિંમતમાં બળમાં આવી ગયો. સાંજે ગયો એટલે મને સોફા ઉપર બેસાડ્યો. આરતી પૂરી થઈ ગયા પછી માઇક આપ્યું, ફૂલહાર કર્યા, બધાએ તાળીઓ પાડી. શાસ્ત્રીજી ઇન્ડિયાથી આવે છે, પોરબંદરથી, આપણા ધર્મના જાણકાર છે. મને અંદરમાંથી થાય કે કંઈ નથી આવડતું. આ ચગાવે કે જાણકાર છે, હવે કરવું હું? પોરબંદરમાં ક્યાં સ્વામિનારાયણ હતો? ધર્મ હતો ક્યાંય? એ તો દયાનંદ ઓલા મહેશાનંદ સ્વામીએ ગુરુકુળ આપ્યો એટલે ગુરુકુળ થયો, મંદિર હતું, પણ કોક ઘર હતા સ્વામિનારાયણ. હવે અમારે બોલવું શું? પણ ઓલું ચોપડીનું એક જ પાનું પહેલું વાંચી ગયો હતો. એટલે મેં કીધું કે જો ભાઈ તમે મારી પરીક્ષા લેવા માંગો છો, હું કથાકાર છું, હું હારું બોલું તો જ તમારે કથા કરવી, મારે એવી કથા કરવી નથી. તમે કન્ડિશન કરો ને મારું ઇન્ટરવ્યુ લો એવી મારે કથા નથી કરવી. મારે કથા કરવી છે, તમારા મંદિરમાં કરવી, પણ તમે ક્યાંક છો એ મારે જાણવું. શ્રીજી મહારાજે ધર્મના 7 પગથિયા બનાવ્યા. એ 7 પગથિયામાંથી એક પગથિયું કોઈ કહી દો ને કે હાથે હાથ કહી દો તો કથા કરવી, નકર તમારી સામે નથી કરવી મારે. તો કોઈ ઊભા ન થયા. મોટા ચાંદલા કર્યા હતા, 3 પેઢીથી સાધુ ઓલા હતા સેવક, એને 7 પગથિયા ખબર નહોતી. શ્રીજી મહારાજે 7 પગથિયા ઉપર ધર્મ રચ્યો. એ ઓલા પાનામાં લખ્યું હતું, પેલા પાનામાં. એ હાથે 7 પગથિયા. ભાગવત મોઢે રહી જાય તો એક પાનાને 7 પગથિયા મોઢે ન રહીએ. હિંમતમાં આવી ગયો હું. પછી તો બધા હેઠું જોઈ ગયા કે અમે તો કેટલાય પ્રમુખ સ્વામી મહારાજનો સત્સંગ સાંભળીએ, નાનો સાંભળીએ, પણ આવી તો કોઈ દી વાત નથી સાંભળી. મેં કીધું તો સાંભળવી? તો કે સાંભળવી. મેં કીધું એ કેટલા દીએ પૂરી થાય કંઈ નક્કી નહીં. મને કે 1 જણો ઉઠ્યો, શાંતિલાલ શાહ કરી કે 3 દી મારા તરફથી, બીજો કે રમેશભાઈ પટેલ કે 3 દી મારા તરફથી. એમને 15 દી નક્કી થઈ ગયા. 15 દી પછીના બીજા 15 દી નક્કી થયા, અને એ 30 દી પૂરા થયા. 30 દિવસ સુધી ભાગવતની કથા હાલી, સ્વામિનારાયણ ધર્મ ઉપર હાલી. અને એ કથા હાલીને તો પાછા બીજા 15 જણા ઉભા થયા, હજી આંકો. મેં કીધું ના, હવે અધિક માસ પૂરો થાય, હવે ન કાંઈ વિષ્ણુ યાગ કરીને પૂર્ણાવતી કરી નાખો. એ મારો પહેલો પરિચય. અને તે દીની મને ખબર પડી ગઈ કે શ્રીજી મહારાજ શું છે ને એના શાસ્ત્રો શું છે, એના સત્શાસ્ત્રો ક્યાં, એનો અનુભવ થઈ ગયો. એટલો જ નહીં, પણ એના હાથ ફાંટા છે એમાં, એ બધાયની ખબર, એના ભેદની ખબર. એટલે મજા આવી જાય. આપણે જેવો માણસ એવી વાત કરતા, આપણને કોઈ પણ વાતનું રહસ્ય સમજાઈ જાય ને પછી તમે બેધડક થઈ જાઓ, પછી તમને કંઈ ડર ન લાગે, મજા આવી જાય. તો આ વાત છે.
સુગ્નેશુ કિમ બહુના, ટપાલ લખે ને સંસ્કૃતમાં છેલ્લે લીટી લખે, તમારા જેવા સમજુ માણસને જાજુ લખવાનું ન હોય, એમ તમારા જેવા સમજુ માણસને જાજી કથા કરવાની ન હોય. તમે તો બધા બહુ સમજુ છો. સુગ્નેશુ કિમ બહુના. 12 બીજ વાળી સ્તુતિ વાળો આ કથાનો અધ્યાય, એની અંદરમાં બધાય ધર્મો આવી જાય, બધી સંપ્રદાયો આવી જાય અને બધાને આ વાત સ્વીકારવી પડે એવું દક્ષે સ્તુતિ કરી. દક્ષથી ભગવાન પ્રસન્ન થયા. એને ત્યાં 10,000 દીકરા થયા. એ 10,000 ને નારદજીએ 5 પ્રશ્નો પૂછ્યા. પહેલો પ્રશ્ન પૂછ્યો કે એવો કયો રાષ્ટ્ર દેશ છે કે જ્યાં કોઈ દી રાજા નથી બદલતો? એવું કયું દર છે છતાંય દેખાતો નથી? એક દર એવું છે કે છતાંય દેખાતો નથી. એ તો જે જોઈ આવ્યો હોય, જોઈને પાછા આવ્યા હોય એને પૂછજો, એને ખબર છે એ દર કેવું છે. જો બહુ આવી ગયો ને એને એ દર યાદ રહી ગયો હોય તો ખબર પડે. એવી કઈ સ્ત્રી છે કે આંખને મટકે મટકે કપડાં બદલાવે, મેચિંગ કરે, સાડીનું, ચપ્પલનું, બંગડીનું, એ પ્રમાણેનો એનો મેકઅપ કરે છે? એવી બાઈ કઈ છે આંખને મટકે મટકે કપડાં બદલાવે છે અને એના મેકઅપ બદલી જાય છે? એવી નદી કઈ છે કે ઉત્તરમાંથી આવે ને દક્ષિણમાં જાય, દક્ષિણમાં આવે ને ઉત્તરમાં જાય, બે બાજુ વહેતી નદી કઈ છે? એવું ઘર કયું છે જે 25 વસ્તુનું બનેલું છે? એવો વંશ કયો છે કે જેનો ફોટો ન પડે, જેના વિશે બોલી ન શકાય, જેના વિશે કહી ન શકાય, જેને ઓળખી ન શકાય? એવો વંશ કોણ છે? 10,000 હાથ જોડીને પગમાં પડી ગયા. બાપુ આવી તો અમારા બાપે કોઈ દી વાત નથી કરી, અમારા પિતાશ્રી પાસે આ જવાબ ન હોય, હવે અમારા બાપને પિતાને પૂછવા નથી જવું. આપ કયો, અમે આપને શરણે છીએ, તમે અમારા ગુરુ ને અમે તમારા શિષ્ય, ચોખવટ કરો, અમે તમે કહેશો એમ કરશું. એટલે નારદજીએ ચોખવટ કરી કે એક એવો દેશ છે કે જ્યાં કોઈ દી રાજા નથી બદલતો. એ કંઈક રાજા રામલા રમી ગયા, પણ ભગવાન હજી એનો ઈ છે આ દુનિયામાં. આપણા બાપ દાદા જે સપ્તાહને માનતા હતા એને આપણે માનીને, આપણે જેને માનીને મરી જશું તો આપણા છોકરાઓ આ ભાગવતને માનશે. આખી દુનિયા બદલી જાય પણ ભાગવત ભગવાન બદલવાનો આ એક જ રાજા છે. આ દુનિયા બદલે પણ રાજા કોઈ દી બદલતો નથી. એવું દર ક્યું છે તો કે મૃત્યુ છે, નહીં આવે તારકે ટપાલમાં એક દિન જાવું હરિના ધામ, છે છતાંય દેખાતું નથી. મોતનો દર. અને આજના સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકોને ડર છે એ ડરનો કે કંઈક આ પૃથ્વી આરે ચેડા કરતા ઓલા યુરોપમાં મોટો હોલ કરે છે, કેટલો જબરો હોલ કરે છે જર્મનીમાં, એમાં અણુનો વિસ્ફોટ કરવો છે, ધરતીને મૂળ તપાસવા. પણ વાત એ બીકની છે કે જો ધરતી છટકી ગઈ, શેષનાગના માથા ઉપરથી હલી ગઈ ને ભાગી ગઈ તો બ્લેક હોલમાં વહી જશે. બ્લેક હોલ એ મોટામાં મોટો વૈજ્ઞાનિકોને ડરાવતો ઈ દર. હોલ એટલે દર, ઇંગ્લિશમાં દર, આપણે ગુજરાતીમાં દર, ઇંગ્લિશમાં હોલ. હોલ નાનો એ હોય, દોરો જાય એવડો, અને હોલ 10,000 માણસ બેહે એવડો હોય. તન્ના હોલ, એના છે હોલ, લોઢિયા હોલ, એ બધા હોલ. અને પછી બધાને હોલે હોલ ભાડે આપે, કોઈ ના ન પાડે. 15 દી પહેલા અમે તમને ના પાડશું, એનું નામ હોલ. એવી સ્ત્રી કઈ છે કે ઘડી ઘડી આંખ રૂપ બદલાવે છે તો કઈ આપણી તૃષ્ણા છે. ઘડી ઘડી આપણું મન એટલું બધું નવા નવા ઘોડા ઘડે, નવા નવા સંકલ્પો કરે, નવા નવા સ્વપ્ન જોવે, નવા નવા વિચારો કરે. જેનું મન સ્પીડમાં ફરતું હોય ને એને ચંચળ બુદ્ધિ નો કહેવાય, ચંચળ વૃત્તિ નો કહેવાય, અને એને પકડી ન હગાય, એને રાજી ન કરી શકાય. જેને મન બહુ ફરતું હોય ને એને ટાઈમિંગ, એને એના ઉપર ટાઈમર બેહાડવું. ચાંદીની વીંટીમાં અસલી મોતી જપ કરીને પહેરાવી દો એટલે એ ઠેકાણે આવી જાય, એની શરદી મટી જાય અને બહુ ભાગતું મન સ્થિર થઈ જાય ચંદ્રની વીંટી પહેરવાથી. તબિયત ઠેકાણે ના રહેતી હોય, બહુ ભાગ ભાગ કરતી હોય તો એને હીરો માણેકનો ચોખ્ખો લઈ આવી અને પછી હોનાની વીંટીમાં જપ કરીને રવિવારને પહેરાવી દો તો એની તબિયત ઠેકાણે આવી જાય. ધૂણું બહુ આવતું હોય ને એને રાહુ પહેરાવી દો એટલે ધૂણું તો બંધ થઈ જાય. પેટનો દુખાવો હોય તો એને કેતું પહેરાવી દો તો પેટનો દુખાવો બંધ થઈ જાય. આ આપણા આ બાપ દાદાઓએ આ નુસ્ખા જે ટીવીમાં કાયદેસર ના આવતું હોય ને રિસેપ્શન, એના માટે એન્ટર લગાડવું પડે, એન્ટેના લગાડવું પડે. આ બધા એન્ટેના છે પાવર મેળવવાના, બધા ગ્રહોના નંગ છે.
એવું કયું ઘર છે 25 તત્વનું બનેલું? આ પિંડ ને બ્રહ્માંડ ને આ પિંડ એટલે આ શરીર ને આ બ્રહ્માંડ 25 તત્વનું બનેલું છે. બે બાજુ વહેતી નદી આપણું મન છે. કથામાં બેઠા હોય ત્યારે એમ લાગે કે ભગવાન જ ભજાયો, આ સાચું, આ બધું જે બોલે એ સાચું છે ને આ કરવા જેવું છે. પણ જેવી જે બોલાણી એટલે બધું ભાગી જાય. ભેંસ પાણીમાં પડે એટલે બધી બગાઈ ઉડીને કાંઠે બેસી જાય, અને ભેંસ પાછી નીકળે એટલે પાછી ઉડી ઉડીને ભેં માથે બેસી જાય. એમ આ બધી સંસારની માયા આપણે અહીંથી કથાની જે બોલાવાઈ જાય એટલે આપણે હતા અહીંના અહીં, તમે નહીં અમે પણ, આ બધાને આ વાત લાગુ પડે છે. એટલે આ 5 પ્રશ્નોના જવાબ આપ્યા અને ઓલા લોકોને લાગી ગઈ કે તો એવું નથી કરવું, તમે કયો એમ. પછી એને ઉપદેશ આપ્યો અને મંત્ર આપ્યો, એ જપ કરવા માંડ્યા. 10,000 સાધુ થઈ ગયા. પિતાશ્રી દક્ષને ખબર પડી, પ્રજાપતિ દક્ષને, એટલે એને સબલાસ્વ નામના પોતાના મંત્રથી 1,000 દીકરાને જન્મ આપ્યો. કુલ 11,000 થયા. એ 1000 પણ પાછા તપ કરવા ગયા સમુદ્રને કિનારે નારાયણ સરોવર ઉપર. નારદજી પાછા આવ્યા, વળી ભૂરકી નાખી તો 1,000 પાછા સાધુ થઈ ગયા. જેમાં થયા હોય ને ત્યાં થાય, જ્યાં ન થયા ત્યાં કોઈ દી ન થાય, યાદ રાખજો. એટલે આ પ્રકારે 11,000 સાધુ થઈ ગયા. ખીજાણો દક્ષ કે જો નારદ મળે ને તો એને તો ઠેકાણે પાડી દઉં. એક દી નારદજી મળ્યા અને શ્રાપ આપ્યો કે હે નારદ, તે મારા 11,000 દીકરાઓને ભિક્ષો માર્ગ પ્રદર્શિત, ભિક્ષાનો માર્ગ બતાવ્યો. એટલે નારદજીએ સામો શ્રાપ આપ્યો એને કે તારે ત્યાં દીકરીઓ નથી થઈ. આણે શ્રાપ આપ્યો કે હે નારદ, તમે અસ્થિરો ભવ, તમે ક્યાંય સ્થિર થઈને ન બેસો કે જેથી કરીને કોઈ બગડે. નારદજી અસ્થિર થયા ને, અગ્નિ તો જેટલો ઉડે એટલો હળગાવે ને, જેટલું પવન ન લાગે ને, શાંત રહે એટલો અગ્નિ વેલો ઠરે, પણ ઉડે એટલો. નારદજી તો ઉડવા માંડ્યા. એમ તો ભક્તિ વધી એના શ્રાપથી, આશીર્વાદ હતો, શ્રાપ નહોતો. નારદને નુકસાન થવાને બદલે લાભ થયો. આને 60 દીકરીઓ થઈ. એમાંથી 60 માંથી 10 ધર્મને આપી, 2 કાયોંદને આપી, 2 ભૂતને આપી, 2 અંગીરીને આપી, 2 કૃષાશ્વને આપી, 2 તાર્ક્ષીને આપી. એમ 60 દીકરીઓનો વંશ પુરાઈ ગયો. ભાનુર, લંબા, કુકુબજા, જીમી, વિશ્વા, સાધ્ય, મરુત્વતી, વસુ, મુહૂર્તા, સંકલ્પા, બધી આ 10 સ્ત્રીઓ ધર્મની પત્નીઓ છે. ધર્મ કરવો હોય તો સૂર્યને માનવો પડે, ધર્મ કરવો હોય તો લંબા એટલે ધીરજ રાખવી પડે, ધર્મ કરવો હોય તો દાઢી મૂછ રાખીને વાણી ઉપર સંયમ કરવો પડે, ધર્મ કરવો હોય તો જીભને કાબૂમાં કરવી પડે, ધર્મ કરવો હોય તો બધી જ ઇન્દ્રિયો ઉપરનો કાબુ કરવો પડે, અને સાધ્યને સાધવા માટે રંગાઈ જવું પડે. ધર્મ કરવો હોય તો વસુ તન મન અને ધન રૂપી કિંમત ચૂકવવી પડે, તન મન ને ધનની. ગુરુ પણ જ્યારે તમને મંત્ર આપે ત્યારે તમને ખરીદી લે છે, તન મન અને ધન એ ઓલો દઈ દે. અને પછી જો ગુરુ સફળ ન થાય અને ચલો એ સફળ ન થાય તો એમ કે એને ગીંગોડા પડે. પછી કે કેટલાક લોકો આપણે જોવા તો નથી ગયા. એટલે ગુરુ શિષ્ય થવું એ બહુ જવાબદારી મોટી છે. અમે તો ક્યાંક ક્યાંક જનોય દેવી પડે, જનોય દેવાનો વખત આવે ને તો અમે એમ કહી કે આ જપિયન કહી એ ગાયત્રી મંત્ર કાનમાં કહી દે. આપણો બહુ કોક આગ્રહ રાખે તો જ, બાકી લગભગ તો એ કરાય નહીં. કારણ કે એમ કરવામાં કાં આપણો પૂરો પાવર હોવો જોઈએ કે એ કર્યા પછી જિંદગીમાં જનોય. હમણાં લેસ્ટરમાં એક લુવાણાના દીકરાને જનોય દીધી ને ગુજરાતી આવડતું નથી. 6 વર્ષનો છોકરો, એના બાપ કે જનોય દેવી. એટલે એમાં તો એવી કે જનોય દે એટલે તરત ઉતારી નાખે. આપણે જેમ વરરાજો વરમાળા કાઢી નાખે ને એમ ગણપતિ પાસે જનોય કાઢીને પછી વયો જાય. એ કોઈ દી જનોય પહેરતા નથી હવે લોકો, ખાલી દે, સાપ ગયો ને લીસોટો રહ્યો. એ છોકરાને જનોયનો મહિમા મેં સમજાવ્યો ઇંગ્લિશમાં, ગુજરાતીમાં ઇંગ્લિશમાં 3.5-4 કલાક સમજાવ્યો. છોકરાને હાડવાડ લાગી ગયું. આજ 6-8 મહિના થયા. એની માં મને 5-10 વખત ભેગી થઈ. છોકરો ભેગો હોય ને તો એનો બુસ્કોટ ઊંચો કરીને આમ દેખાડે મને, હજી જનોય નથી ઉતારી. અને લાગી ગઈ, તમારો રંગ લાગી ગયો, તમારો મંત્ર લાગી ગયો. મને વિચાર આવ્યો કે લંડનમાં મંત્ર લાગી જાય, હે, જેને ગુજરાતી નથી આવડતું, જેને ગાયત્રી શું છે, પણ એ સમજાયો ને તેને હાડો હાડ ઉતરી ગયું. એને કીધું માં, મમ્મી, હું એવું નહીં કરું આ બધા કરે, મારે જનોય ગમે થાય. હું વાંચા વગરની ચોકલેટ નહીં ખાઉં, હું પ્યોર વેજીટેરિયન રહીશ, જનોયના જે નિયમ છે હું પાડીશ. અને એ છોકરાએ એમ વટપૂર્વક એ નિયમો પાડ્યા. અત્યાર સુધી હમણાં વરહદી થાય તો ખરા ભાવથી કોઈ સમજાવે ને મા બાપનું શેષુદ સંતાન હોય
તો એનામાં એ સંસ્કારો આવ્યા વગર રહેતું નથી. સાચી જમીન હોય ને એમાં તમે આમ ખાલી વાવો ને ખાલી આમ છાંટી જાઓ ને જુવારના દાણા, તો એ લાગત જ્યાં પડે ત્યાં ઉગડી નીકળે, આડે વગડે ઉગી નીકળે. કારણ કે એ જમીનની તાકાત છે. અને બીજમાં જો તાકાત હોય, બીજ સાચું હોય અને જમીનની તાકાત હોય, મા બાપ સાચા હોય જમીન રૂપે અને ગુરુનો મંત્ર બીજ રૂપે સાચો હોય, તો એ ઉગ્યા વગર રહે નહીં, એ ઉગે જ જરૂર ઉગે. એટલે કહેવાનો ભાવ એ છે મિત્રો કે આ રીતે કશ્યપ ઋષિ એના ઘરમાં 13 પત્નીઓ આવી. ચાલો હવે આપણે કશ્યપ ઋષિનો વંશ સાંભળીએ. અદિતિ, દિતિ, ધનુ, કાષ્ટા, અરિષ્ટા, સુરસા, ઈલા, મુનિ, ક્રોધવસાત, અમરા, સરભી, શર્મા ને તિમી આવી 13 પત્નીઓને પરિણ્યા. એમાં અદિતિથી દેવતાઓ થયા અને દિતિથી બધા દાનવો, દૈત્યો અને રાક્ષસો થયા. કેટલાક દંડસુખ એટલે ડંખ મારવા વાળા, કેટલાક ચાંચથી ખાવાવાળા, કેટલાક દાંતથી ખાવાવાળા, કેટલાક વેજીટેરિયન હાથથી ખાવાવાળા, કેટલાક 4 પગવાળા. મેં આ કથા અગાઉ કહી દીધી છે એટલે વિસ્તાર નહીં કરું. આખું જગત કશ્યપ ઋષિથી 13 પત્નીઓ દ્વારા ભરાઈ ગયું. 84 લાખ પ્રકારના જીવ એમાંથી ઉત્પન્ન થયા. અને ત્યાર પછી એમાંથી દેવતા હતા, એમાંથી સૌથી મોટો અદિતિનો દીકરો ઇન્દ્ર થયો અને ઇન્દ્ર રાજગાદી ઉપર આવ્યો. 3 ભુવનનો રાજા. એક થોડીક નાનકડી તાલુકા પંચાયતની સીટ મળે તો એ ભાઈ જાડવા ન જાય, તો ઇન્દ્ર થઈ જાય. એને તો સત્તાનો અભિમાન આવે જ, એટલે એને અભિમાન આવ્યું. અને અભિમાન આવી એટલે એને સત્ય માર્ગનો જે પથ છે, ન્યાયનો જે પથ છે, માર્ગ છે, એમાંથી ચલિત થઈ ગયો. અને એક વખત હાથી ઉપર બેઠો તો, ઐરાવત હાથી ઉપર સોનાની અંબાડીમાં. વાદ્ય ગાત્ય અલકાપુરીમાં એનું સ્વાગત પ્રોસેશનનું સામૈયું નીકળ્યું હતું ઇન્દ્રનું. ઉગમણે દરવાજે 12 વર્ષનું સૂર્યનું તપ કરી અમલાન પુષ્પની માળા ધારણ કરીને દુર્વાસાજી આમાં મળ્યા. દુર્વાસાજીને એમ થયું કે માળા મારે શું કરવી, ઇન્દ્રને પહેરાવી દઉં તો ઇન્દ્ર કાયમને માટે હખીઓ થઈ જાય. એના રાજમાં કોઈ દી ટીડ ના આવે, ઉંદર ના આવે, મરકીના રોગ ના આવે, ધરતીકંપ ન થાય, મેલેરિયા ના થાય, એના રાજમાં કોઈ મરે નહીં, એને દુશ્મન કંઈ કરી ન શકે. એ પહેરીને સામાન્ય હાર સમજીને ઇન્દ્રે કાઢીને હાથીના માથા ઉપર ગંડસ્થળમાં મૂક્યો ને હાથીએ એના હોંડથી લઈને કટકે કટકા કરી નાખ્યા ને કચરી નાખ્યો. એ જોઈ ગયા દુર્વાસા. પછી દુર્વાસા તો ક્રોધી અવતાર, એને ક્રોધ દીધો કે હે ઇન્દ્ર, જા ઐશ્વર્ય ભ્રષ્ટ થઈ જા. ઇન્દ્રનું તેજ ઝાંખો પડ્યું, દેવતાઓના તેજ ઝાંખા પડ્યા અને દેવતાઓ પછી મૂંઝાઈ ગયા. હવે શું કરવું? તો કે વિશ્વરૂપ પાસે જાઓ. અને એ વખતે વિશ્વરૂપને પાસે જાય છે અને એ રીતે ઇન્દ્ર શ્રાપિત થાય છે. ગુરુ બૃહસ્પતિનું અપમાન કરીને સંગીત વાગતું હતું ત્યારે ગુરુને ન બોલાવ્યા. અને એ રીતે અપમાન થયેલું ગુરુથી શ્રાપિત થયેલા દેવતાઓ આવી રીતે વારંવાર અમૃત મંથન સુધીની કથાઓને પામે છે. હવે શું કરવું? ગુરુજી તો રિસાઈ ગયા. ગુરુજીનો શ્રાપ મળ્યો. જ્યારે શ્રાપિત બુદ્ધિ થઈ જાય ને એટલે ગુરુનો દ્રોહ થાય. ગુરુનો દ્રોહ થયો, બૃહસ્પતિ રિસાણા. એટલે એને નક્કી કર્યું કે હવે શું કરવું? બ્રહ્માજીએ કહ્યું કે એક રસ્તો છે કે હે દેવતાઓ, અતિથિ બની અને વિશ્વરૂપને ઘરે જાઓ, સૂર્યના પુત્રને ઘરે. એની પાસે મૃત સંજીવની વિદ્યા છે, એ નારાયણ કવચ ભણાવશે તો તમે અસુરોને જીતશો, નહીતર તમે સ્વર્ગ તમારું જોખમમાં છે. એટલે દેવતાઓ હાથમાં જાત જાતની સામગ્રી લઈ બ્રહ્માજીના કહેવા પ્રમાણે બધા વિશ્વરૂપને ઘરે ગયા અને વિશ્વરૂપના ચરણમાં સામગ્રી મૂકીને પ્રણામ કર્યા, ગુરુ થવાનો આગ્રહ કર્યો. વિશ્વએ કૃપા કરીને સામગ્રીનો સ્વીકાર કરી એનું ગુરુ પદ સ્વીકાર્યું. એટલે દૈત્ય ગુરુમાંથી વિશ્વરૂપને પ્રમોશન પડ્યું દેવ ગુરુ થવાનું. જો ગુરુ બદલાવાય નહીં, ગુરુ બીજો કરાય નહીં. જે ગુરુને છેતરે એને દુનિયાનો કોઈ ગુરુ મોક્ષ આપી શકે નહીં. સમજાય? એક વખત જામ સાહેબે ગુરુ બદલાવી નાખ્યો હતો. અમરેલીના લુવાર જાતિમાં જન્મેલા મૂળદાસ બાપુને ગુરુ કર્યા હતા. મૂળદાસ લુવાર હતા, કટારી. મૂળદાસ ની હો, મૂળદાસ જેવી કટારી નહીં ભજનમાં. પણ મૂળદાસજીએ એક બાઈક બિચારી કુવામાં પડતી હતી, એનાથી ભૂલ થઈ ગઈ હતી, એના પેટમાં બાળક હતું. એટલે કુંવારી બાઈ કુવામાં પડતી તેને બચાવી ને કહ્યું કે આશ્રમ મારે અને તારું બાળક તારા પેટ ઉપર દેખાવા મળે તે કહેજે કે આ મૂળદાસ બાપુએ રાખ્યું છોકરું. એ અપજ માથે લઈ લીધો, પણ બાઈને મરવા ન દીધી. જામ સાહેબને ખબર પડી. જામ સાહેબે એના છૂટાછેડા કરી નાખ્યા, એની કંઠી તોડી નાખી છૂટાછેડા. એટલે
અને એને એમ થયું કે મારે દ્વારકા જાઉં, વાયા જામનગર જાઉં અમરેલીથી, જામ સાહેબને મળતો જાઉં. જામ સાહેબને રાજમહેલની દરવાજે મુરદાસજી ઊભા હતા ને કહ્યું કે તમારા ગુરુ આવ્યા. જામ સાહેબે એના માણસને કીધું, કયો મારો ગુરુ તો મારી સામે બેઠો બેઠો અહીં વડલાના ઝાડને ઓટલે રાજના બગીચામાં મને આત્મજ્ઞાનનો ઉપદેશ આપે છે. મેં બીજા ગુરુ ધારી લીધા, મુરદાસ જેવા લંપટને હું ગુરુ કરું? એમ ગુરુની નિંદા કરી. ઓલા કીધું કે ભાઈ હવે તમારું કાંઈ માન સન્માન નથી, એને બીજા ગુરુ કરી લીધા. એ કે તો કંઈ નહીં, મારે ગુરુ તરીકે નથી મળવું, હું એક રૈયત તરીકે, એક સાધુ તરીકે મળવા માંગુ છું. એને કયો તો ભલે આવે. કબીરના ગુરુ બેઠા હતા, કોઈ કબીરના મહંત, અને આ બાજુ જામ સાહેબ. અને એન્ટ્રી મારી બગીચામાં જો એક મીંદડી મરેલી પડી હતી, એ મુરદાસજી ઉપાડી લીધી. મીંદડી બિલાડી ઉપાડીને ત્યાં જઈને ઉભીને કીધું કે ગુરુ બદલાવ્યા? તો કે હા બદલાવી નાખ્યા. તો હવે તારો ગુરુ સમર્થ હોય ને તો આ મીંદડી હાજી બેયની વચમાં નાખી, મરેલી મીંદડી, અને જીવતી કરી દે તો તે ગુરુ બદલાવ હોય સફળ, નહીતર તે બાવાવાળા બેય ખોયા. ઓલા બાપુ કે એમ મીંદડી થોડી જીવતી થાય, મેડા પાછીઓ મૂકવા. પછી એને કીધું કે હજી સમજી જા. તો કે ના ના, મીંદડી હાજી ન થાય, મારા ગુરુ કે બરોબર છે. આને મુરદાસજીએ કીધું, હે મીંદડી બેન, તારા બચલા વાટ જોવે, જા જા. તો મીંદડી ઊભી થઈને દોડીને ભાગી ગઈ. મીંદડી જીવતી થઈ ગઈ. આ ગુરુની કૃપા, આ ગુરુનો ચમત્કાર. ત્યાં તો જામ સાહેબ દોડ્યો, પગે લાગે કે આ ઘોરે જેમ કે હરાપ દઈ દઈશો. હવે પૂરું થઈ ગયું. વાત તો રાતના રાયના ભાવ તો રાતે ગયા, હવે ન મળે. અને ત્યાંથી સીધા દ્વારકા ગયા. એ મુરદાસજીની કટારી, એ મુરદાસજીના ભજનો, એ મુરદાસજીનું જીવન ચરિત્ર વાંચવા જેવું છે, સાંભળવા જેવું છે. હું તો જ્યારે જ્યારે અમરેલીમાં જાઉં તો જીવતી સમાધિના દર્શન કરવા જાઉં, નાળિયેર લઈને. એટલે બીજો ગુરુ બદલાવાય નહીં. અમે તમને ગુરુ તરીકે નહીં, ટ્યુશનિસ્ટ, ઉપાધ્યાય તરીકે અમે તમારું વર્ણન કરીએ છીએ કે હા એ બરોબર છે. એટલે ઉપાધ્યાય તરીકે, બીજા ગુરુ તરીકે, સેકન્ડ ગુરુ તરીકે એમની સાથે લગ્ન કરવામાં આવ્યા અને ત્યાં વર્ણન કરવામાં આવ્યું. સંલગ્ન થયા ગુરુ શિષ્યના સંબંધથી. અને ત્યાર પછી એને નારાયણ કવચ ભણાવ્યું. પૂર્વ દિશામાં ડાબડાના આસન ઉપર બેસાડી 3 આચમન કરી અને નારાયણ કવચની વિદ્યા આવી. હરિર્વિદધ્યાન મમ સર્વરક્ષમ ન્યસ્તાંદ્રિપદ્મા પુષ્ટ કરારે ચર્મા સિગદે સુજાપ પાષાણદાનોષ્ટ ગુણોષ્ટ બાહુ જરે સુમારા શતુમાસ્ય મૂર્તિ યાદો ગણેભ્યો વરુણસ્ય પાશા સરેષુ માયા વટુવા મનોવ્યા તે વિક્રમાખે વતુ વિશ્વરૂપઃ હરિર્વિદધ્યાન મમ સર્વરક્ષામ. આ નારાયણ કવચ, નારાયણ એટલે ભગવાન ને કવચ એટલે કોટ. નારાયણના નામનો કોટ પહેરી લઈએ અને ટાઢ ન લાગે, જેકેટ પહેરી લઈએ અને ઠંડી ન લાગે. આ કેવું જેકેટ છે? લાઈફ જેકેટ છે. લાઈફ જેકેટ પછી ગોળી મારે ને કોઈ તો એને લાગે નહીં. આ નારાયણ કવચ એવું છે કે એને કોઈ તીર મારે, બંદૂક મારે, હથિયાર મારે, એ મરે નહીં. આ સિદ્ધ કરી લે આ કવચ. આવું કવચ કૌશિક નામના ગોત્રના બ્રાહ્મણે સિદ્ધ કર્યું હતું. અને પ્રાચીને પીપળે એ વિમાન લઈને ઉડતો 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 ચિત્રરથ નામનો ગંધર્વ નીકળ્યો. ત્યાં એ કૌશિક ગોત્રનો બ્રાહ્મણ આ પાઠ કરતા કરતા ગુજરી ગયો. પ્રાચીને પીપળે વેરાવળ પાસે, પ્રાચી ગામમાં. અને ચિત્રરથ ગંધર્વનું વિમાન નીચું ઉતરી ગયું ખોટકાઈને. પછી ગમે એટલા પ્રયત્નો કર્યા પણ એ ઉપડ્યું નહીં પાછું.
એને માનતા માનીને હાથ અગરબત્તી કરીને હાથ જોડ્યા તો આકાશવાણી થઈ કે તારા વિમાનની નીચે એક બ્રાહ્મણના હાડકાં પડ્યા છે. એને પંચામૃતથી પૂજા કરી, ગંગાજળથી તીર્થજળથી એને નવડાવી અને પ્રાચી નદીમાં પધરાવી દે. એ હાડકાનો મોક્ષ થાય અને આ બાજુ તારું ઘર કરતો વિમાન ઉડે. અને કૌશિક ગોત્ર બ્રાહ્મણના હાડકા ગોતી અને ચિત્રરથ નામના ગંધર્વએ એને પ્રાચીમાં પધરાવ્યા અને વિમાન ઉડ્યું. આવી આ અલૌકિક વિદ્યા એ નારાયણ કવચની છે. આ કવચને કોઈ સિદ્ધ કરે અને કોઈ સામે પ્રેમ કરે ને પ્રેમથી હશે તો એનામાં એ કવચની વિદ્યા ડાઉનલોડ થઈ જાય બ્લૂટૂથથી. ડાઉનલોડ કેમ થાય? બ્લૂટૂથ, બે બ્લૂટૂથ હોય તો, ગુરુ બ્લૂટૂથ હોય અને શિષ્ય બ્લૂટૂથ વાળો હોય તો ડાઉનલોડ થાય. નગર હાદા 700 રૂપિયાના મોબાઈલમાં ડાઉનલોડ કઈ ન થાય. એ ખાલી જવાબ દે હા ના ના, એમાં કઈ ઇન્ટરનેટ ના આવે. એમાં ઇન્ટરનેટ કેમાં આવે? જેમાં બ્લૂટૂથ ને બધી જાતનો મોબાઈલ હોય એમાં આવે. દરેકમાં બ્લૂટૂથ તો ત્રિકમજી બાપુમાં આવ્યું હતું, એ કક્ષાએ પહોંચ્યા હતા, એટલે એમ બધામાં ના આવે. મેં એટલે કીધું ને, ખીચડી લીધા પછી વિશ્વાસ ન હોય કે ખૂટશે કે નહીં, એના કોદા મૂકે, એને મોક્ષ ક્યાંથી થાય મારા બાપ? એટલે કહેવાય છે કે પ્રેમ કરે તો એમાં ડાઉનલોડ થાય. અને જો એ આંખ કાઢીને ડોળા કાઢ્યા ને, જો કપિલ મુનિની જેમ ડોળા કઢાઈ ગયા આ વિદ્યાથી, તો એ બળીને ભસ્મ થઈ જાય. 60,000 દીકરાઓ બળીને ભસ્મ, સગર રાજાના દીકરા બળી ગયા. માટે ચાળો કરવો નહીં, સમજીને કરવો, કોઈની હારે કરવો. ત્રેવડ વાળા સામે તો કરવો જ નહીં, કેની હારે નો બગાડવો. તુલસીદાસજી રામાયણમાં કહે છે કે સત્તાવાળા હારે નો બગાડવું. એમાં સત્તા હોય ને પાવરમાં હોય ને એની હારે નો બગાડવું. બીજું કથાકાર, ભોવાયા, ભાંડ, બારોટ, કવિઓ, એની હારે નો બગાડવું. નકરી આપણી વાતો ગામો ગામ કરે, જ્યાં જાય ત્યાં ધજાગરે ચડાવી દો ભાઈ. જેના હાથમાં બંદૂક હોય એની અરે બોલા ચાલી ન કરવી. એ કઈ ભડાકો કરી લે ખીજમાં, એનો વિશ્વાસ ન કરવો. ગમે એવા પાણીયારા હોય ને, લીંબુ લટકતા હોય, તમે 2-4 ખૂન કર્યા હોય, પણ બૈરાઓ હારે કોઈ દી ન બાંધવું. બાંધો તો તમે ગમે એવા પાણીયારા હોય તો એ પૂગો નહીં. એ અજીતા છે. સ્ત્રીઓ કાયમને માટે અજીતા છે, એને કોઈ જીતી નથી શીખવી. યાદ રાખો. આવા કેટલાક ઉદાહરણો રામાયણમાં તુલસીદાસજીએ વિસ્તારથી કહ્યા છે મિત્રો. અને કૌશિક નામના ગોત્રના હાડકા પધરાવ્યા. નારાયણ કવચથી દિવ્ય ગતિ પામ્યો, ચિત્રરથનું વિમાન ઉડ્યું. આ નારાયણ કવચની વિદ્યા સિદ્ધ થઈ એટલે એનો હવન કરવો પડે. એ હવન કરતા હતા એટલે ત્યાં કોડિયાના ચંદનને, જુદા જુદા કેસર ચંદનના કોડિયા હતા માટીના. એમાં અમે અહીં સપ્તાહ વાંચવા આવ્યા એટલે હવે ગઈ સપ્તાહવાળા યજમાન આજકાલમાં જામનગરથી આવવાના છે. આવે એટલે અમારે એનું સન્માન, તાજા યજમાન હોય એટલે સન્માન કરીને આગળ બેહાડવા પડે, ઓળખાણ આપવી પડે કે અઠવાડિયા 15 દી પહેલાં કથા થઈ. એ તમારું નિમંત્રણ નથી, પણ ભાવથી કથાના દર્શન કરવા આવ્યા. તમને રાજી થાય કે જો કોઈક શાસ્ત્રીજીની પાછળ આવે છે, વાહે કોઈક છે એમ ખબર પડે તમને. બાકી તો હાવ હારાવાટ રાખીને ન આવ્યા હોય તો કોઈ આવે વાહે ગોતતું ગોતતું તમે કયો જોઈએ. લડી લીધું હોય કે એટલા ન થાય, એટલા જ થાય તો એ કંઈક લઈ જાઓ. હવે કોઈ વાહો વારજો, આકોર પાછું આમ કરતા નહીં ને કરે એને ન વાહે કોઈ આવે. એટલે યજમાનો પાછળ આવ્યા. એનું નામ બહુ સારું હતું. દૈત્ય લોકો, દાનવો, રાક્ષસો મળવા આવ્યા. બોલા નારાયણ કવચના હવનમાં આવ્યા એટલે એને પ્રસાદ આપ્યો. પ્રસાદ આપ્યો અને શંકા પડી ઇન્દ્રને કે આ હું ખર્ચો હું કરું? શિષ્ય હું એનો, ગુરુ મારા, ઘર મારું, અને મારા દુશ્મનોને પ્રસાદ આપે ન કરે. નારાયણને મારા ખર્ચાનો પ્રસાદ એને આપી દે ને મારું અડધું પુણ્ય લઈ જતા હે. તો આ ગુરુ કપટી છે તો દૈત્યનો ગુરુ. એટલે ગુરુ ઉપર શ્રદ્ધા ન રહી. મારવાનું તો કંઈ હતું નહીં. ત્યાં એ કોળીઓ ઉપાડીને માર્યો. એ ચક્ર સુદર્શન ચક્ર થઈ ગયું. ગુરુના 3 માથા કપાઈ ગયા. ગુરુને 3 માથા હતા. પહેલું માથું બ્રાહ્મણ જાતનું હતું, બીજું માથું વિદ્વાન વિદ્યાવાન હતો એટલે વિદ્વાનનું માથું હતું, ત્રીજું માથું હતું ગુરુનું, ગુરુ હતો. આ 3 સત્તાઓ લઈને બેઠેલો બ્રાહ્મણ વિશ્વરૂપના 3 મસ્તક છેદી નાખ્યા. એમાંથી 3 પક્ષી, આ તેતર છે ને, ઓલા કલકલ કલકલ કરે, કલવિંક નામના પક્ષી તેતર,
અને એક ત્રીજું છે કપિંજલ નામના પક્ષી, ત્રણેયમાંથી પક્ષી ઉત્પન્ન થયા. એ શ્રાપિત પક્ષી બ્રાહ્મણના શરીરમાંથી ઉત્પન્ન થયેલા છે. તૈતરીય ઉપનિષદ અને તૈતરીય બ્રાહ્મણની એક શાખા પણ આમાંથી, તેતરમાંથી તૈતરીય શાખા થઈ, બ્રાહ્મણોની વેદની એક શાખા થઈ. કઈ શાખાના? તો કે માધ્યંદીની. કળિયુગમાં બધાય બ્રાહ્મણોની માધ્યંદીની શાખા. પછી બરડા હોય કે શ્રીગોળ હોય કે રાજગોર હોય કે ગમે તે હોય, એની બધાની કલૌ માધ્યંદીની શાખા. શાખા બધાની એક જ, એ કોઈની ગોત્ર અલગ, પ્રવર અલગ, પણ શાખા તો એક જ હોય કળિયુગમાં. પણ એ દ્વાપર યુગમાં અને બધા યુગમાં જુદી જુદી શાખાઓ હતી. માધ્યંદીની નહોતી ત્યારે તૈતરીય શાખા કામ કરતી હતી. આ તેતરમાંથી તેતરિયા બ્રાહ્મણ થયા ને, એની તૈતરીય શાખા થઈ હતી. આ તો બધી આપણા બધા નામ એવા છે ને. આપણી સાણથરા હશે, પેલા કંઈક આપણી બીજી અટક હશે, આપણને ખબર નથી. એટલે આપણે સાણથરા નક્કી કરી લીધું. સાણ સ્થિર થઈ આપણી માતાની આઈમાની, એટલે આપણે ટકી ગયા, એટલે આપણે સાણથરા. કોઈ બાપોદર માર્યા તો બાપોદરા કહેવાના, કોઈ મોઢવાડા માર્યા મોઢાના ગોળ થયા, મોઢના ગોળ થયા તો મોઢા કહેવાના. એમ અલગ 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 બ્રાહ્મણોની પછી હિસ્ટ્રી ભૂંસાતી ગઈ. અને આ તો 1200 વર્ષ પહેલાનો આપણે એક જ બાપના દીકરા બધા બ્રાહ્મણો, એના જુદા જુદા ગોત્રમાં ઓળઘોળ થઈ. અને એનાથી પછી બરડા માર્યા બરડાઈ કહેવાના, ગિરનાર માર્યા ગિરનારા કહેવાના, નુના માર્યા ઉનેવાડ કહેવાના. બધાની અલગ અલગ પછી એકમાંથી બધાના વહીવટો. અને પછી જ્યાં રહેતા હોય ને ત્યાં જ હગાઈ કરવાની મજા આવે, કારણ કે એ આપણે ઓળખે, આપણે એને ઓળખીએ. લગભગ ભાષા મળતી આવે, લેકો મળતો આવે. આપણે ક્યાંક બીજે જઈએ અહીંથી અમદાવાદ વટીને તો હોણચી લાવજો, હોણચી. આપણે વિચારવું પડે કે હોણચી વળી શું છે? હાંડસી. બોન અહીં બેહો, બોન બેન. એમો એમ છે, એટલે એમાં એમ છે, એમો એમ છે. એ આપણો મેળ જ ન ખાય. વહુ આપણું સમજે ને, વહુનું આપણે સમજીએ, માથાકૂટ થઈ પડે. એટલે આપણે નજીક નજીકની હાથમાં 12, 15, 50 ગામમાં વસ્તીના હાથ હોય ને, એમાં આપણે લગ્ન કરતા, સંસ્કારો જોઈને લગ્ન કરતા. એમાં ઘણી ઘણી અટકો પાછળથી, દરેક જ્ઞાતિમાં દરેક બ્રાહ્મણોમાં પાછળથી ભળેલા બ્રાહ્મણો છે. શુદ્ધ એનું એક જ થડ આખો નથી. કોઈ પાછળથી દીકરી ઘટી બીજા બ્રાહ્મણોમાંથી લીધી અને નાતીએ એને સંમતિ આપી દીધી, ત્યારથી એ બરડાઈ કહેવામાં માંડ્યા. એવા ઘણા ઘણા આપણા ઇતિહાસો દરેક જ્ઞાતિમાં છે. આપણે એના ઊંડાણમાં નથી જવા માંગતા. જે કંઈ છે એ સંતોષકારક છે આપણા માટે. અને હજી સંતોષકારક થાય હું ત્રિકમજી બાપુના ચરણોમાં પ્રાર્થના કરો કે અમારો મલ ને મેળ ને આવરણ છે એ બધા નીકળી જાય, અમને સદબુદ્ધિ મળે, અમે બ્રાહ્મણ તરીકે ગૌરવ રાખીને જીવીએ. અમારા ઉપર કૃપા કરો બાપુ. તમારી દયા વગર આ કલિયુગ કઠણ આવ્યો છે, આમાં જીવાય એમ નથી બ્રાહ્મણ તરીકે. તો આ રીતે 3 માથા કાપ્યા એટલે 3 પક્ષી થયા. એક વ્યવહાર કરતું, એક વેદ વાંચતું હતું, ને એક સુરાપાનમ, એક દારૂ પીતું હતું, એક માથું. એમ ભાગવતમાં લખ્યું છે. સુરાપાન, સુરાપાનનો અર્થ એટલો થાય કે વ્યવહાર ભ્રષ્ટ હતા. એને યાદ ન રહ્યું કે મારે અહીં વિવેક ન કરાય, આને આવવા જ ન દેવાય. જે તમારી યારે અપીઓ હોય એવા માણસોનું હું સન્માન કરું, તમને સારું લાગે? હત્યાઈ મારી ઉપર ક્રોધિત થાય. મારે એ વિવેક રાખવો જોઈએ. અને એ વિવેક ન રહે તો મારું માથું કપાઈ જાય, હું ગોર હોય કે ગમે તે હોય. આ તો ખરેખર એના ખેલ ઊભા થાય, કારણ કે લોકોમાં જમીર ને ખમીર અનાદિકાળથી પડેલું છે. એટલે એના 3 મસ્તક છેદાણા. અને ત્યાર પછી એને બ્રહ્મત્યા લાગી. જળકમળની દાંડલીના પોલાણમાં જઈને સંતાઈ ગયો ઇન્દ્ર. એને કાઢવા માટે અશ્વમેધ યજ્ઞ કર્યો, પણ અશ્વમેધ યજ્ઞમાં કૃત્યા આવી કે તમારા યજ્ઞને હું સફળ નહીં થવા દઉં, કારણ કે મારો બદલો બાકી છે. હું બ્રહ્મત્યા છું, કૃત્યા છું. એટલે એનો બ્રાહ્મણોએ યજ્ઞ સફળ કરી ઇન્દ્રને બહાર કાઢવા માટે 4 ભાગ કર્યા. એક પાણીમાં નાખ્યો, એક સ્ત્રીઓમાં નાખ્યો, એક જમીનમાં નાખ્યો, એક ઝાડમાં નાખ્યો. બધા એને વિરોધ નહીં કર્યો. એ બાયુ એને કોઈને ગમે કોઈનામાં પાપ નાખે, પણ બૈરાઓને મનાવી લીધા કે તમારામાં પુરુષ કરતા 8 ગણી તાકાત રહે. જો આપણે સાંજે ટેં થઈ જાય, પણ બાયુ ગમે એવી થાકી હોય ને તો રાતે એ રાડ્યો નહીં કે આપણે કે અરે થાકી ગયા, મરી ગયા, તો ધંધો કરી. બાયુ ગમે એવી થાકે ને તો એ હિંમત રાખીને અને એ કરે 3-4 કામ કરે. દાણા વીણતી જાય હોપડામાં, ખીચડી મૂકવી છે તો ખીચડી સાફ કરતી જાય, સીટીયું ગણતી જાય, છોકરાઓને કે ઓલું દફતર લેતા જાજો. 3રું કામ. 4થું બેલ મારે, ડેલી ખોલો, ડેલી કોક આવ્યું.
તો એ દાણાવીણોમાં કાકરો ન વયો જાય, સીટીની કુકરની સીટીઓ ન વધી જાય. મારા જવાના કુકરનું હોય પણ એક ફેરે મારા ઘરેથી ક્યાંથી કે ખીચડી હું આગળ શાક લઈને આવો, ખીચડીની 2 સીટી થાય બંધ કરી દેજો કુકર, ને ભૂલી ગયો તો વાતો ચડી ગયો કોઈક જજમાનથી ફાટ્યો તે ખીચડી ને કુકર ને બધું અગાહીમાં ચોટી ગયું, ભડાક થતું તો સારું થયું બચી ગયા, કોઈને લાગ્યું નહીં. એ આપણું કામ નહીં, એ સીટીઓ ગણવાનું. આપણે તો કરતા હોઈશો કીજીએ ઓર ન કીજે કુછ પીછારીએ હે ચાંચરીએ સેવાળમાન ઉચારીએ પામ, એવી એક આખી સાખી છે. એટલે કાગડો હંસની ચાલ ચાલવા ગયો. આપણે બૈરાઓની બરાબરી ન કરવી, એ એની જગ્યાએ બરોબર ને આપણે આપણી જગ્યાએ બરોબર છે. હું એમ કહું કે તમે તમારા ગમે એટલા વખાણ કરો, ક્યારેક ગોરિયાને કહું એક દી કથા વાંચી દો તો હું તમને પગે લાગી લઉં. એટલે એ કે એ અમારાથી ન થાય. મેં તો હવની જગ્યાએ બરોબર છે. કે રાખો જ્યાં જેનો અધિકાર છે, જે જેના પાત્રમાં આવે છે એમાંય પારંગત રહે, એની મર્યાદા ન છોડે, એટલે મહાન છે, પૂજવા લાયક છે કાયમને માટે. એનું મહત્તમ રાખવું, એનો મહિમા રાખવો. તો આ રીતે ત્રણ પ્રકારના પક્ષીઓ થયા. અને આ રીતે ઇન્દ્રને પાપમાંથી મુક્ત કરવા માટે બ્રહ્મ હત્યાના 4 ભાગ કર્યા. બૈરાઓને એમ બનાવી લીધા, પૃથ્વીને એમ કહ્યું કે તમે કોઈ ખાડો કરશે પણ કોઈ બુરવા વાળા નહીં આવે તો એ બુરાઈ જશે એની મેળે. વૃક્ષને એમ કીધું તમારી કોઈ ઝાડ ડાળ કાપશે તો તમે નહીં મરો, એક ડાળ કાપશે તો 10 ડાળીઓ પાછી ફૂટશે. એટલે વૃક્ષે કીધું તો સારું, બહુ સારું, વિકાસ થાય ને અમારો. પાણીની અંદરમાં પરપોટા થશે એ બ્રહ્મ હત્યા છે. પણ પાણીમાં ડોરું થઈ જાય ઘડીક વાર, પણ પછી પડ્યું રહીએ ને એમને થર તો ડોર નીચે બેસી જાય ને પાણી નિર્મળ થઈ જાય. હું વરદાન આપ્યું એટલે પાણી એ કબૂલી લીધું. આ 4 બ્રહ્મ હત્યાઓ કબૂલાઈ ગઈ. ઇન્દ્ર બહાર નીકળ્યો. અને એમ બીજી વખત જ્યારે ઇન્દ્ર ભાગી ગયો તો ત્યારે આગળ કથા આવશે કે નહુસ રાજા, ચંદ્રવંશી રાજા ઇન્દ્ર થયો હતો ને ઇન્દ્રાણીના લાભમાં લાલચમાં અજગર થઈ ગયો હતો. આ સત્તાઓ મળે નહીં, પચાવવી બહુ અઘરી છે. ઇન્દ્ર પાછો સત્તા ઉપર આવ્યો એટલે ઓલા જે એના શત્રુઓ હતા, દાનવો, દૈત્યો અને રાક્ષસો, એને સારું ન લાગ્યું. એને ગુરુ બૃહસ્પતિને કીધું, ગુરુ શુક્રાચાર્યને કીધું કે કંઈક એવું કરો કે અમે ત્રૈલોક્યનો વિજય કરીએ. ગુરુની કૃપાથી બળવાન થયેલા દૈત્યોએ સ્વર્ગને, પાતાળને, પૃથ્વીને જીતી લીધા. અને જીતી લીધા પછી ઇન્દ્ર બિચારો દુઃખી થઈ ગયો. અને એ વખતે પાછું એવી લીલા કરી કે હવે પાછું પાવરમાં કેમ આવવું. વળી માતા વ્રત કરે અને વ્રત કરવાથી માતાના આશીર્વાદથી પાછા દેવતાઓ બળવાન થાય અને વળી પાછા દેવતાઓ પાવરમાં આવે. જે વંશની અંદર વિશ્વરૂપ નો વધ થાય, દેવતાઓ ભૂલ કરે અને જેની અંદરમાં બ્રહ્મ હત્યા લાગે, અને એ વખતે દેવતાઓએ ત્રૈલોક્યને જીતવા માટે ભગવાનને સ્તુતિ કરી. ભગવાન કહે છે કે હે દેવતાઓ, એક જ રસ્તો છે, તમે મારી પ્રાર્થના કરી એટલે બતાવું છું. જગતમાં કાંઈ દુસ્સાધ્ય નથી, બધું સાધ્ય છે, મળે એમ છે. પણ લોભિયાને નથી મળતું. મેળવવું હોય તો ખર્ચવું પડે, કાં તન ખર્ચવું પડે, કાં મન ખર્ચવું પડે, બુદ્ધિ ખર્ચવી પડે, સર્ટિફિકેટ એમને મળે, પૈસા ખર્ચો, વિદ્યા ખર્ચો, ટાઈમ ખર્ચો. આ કથા એમને મફત સાંભળવા મળે છે. કેટલો ખર્ચો કર્યો ત્યારે આખો દિવસ કથા સાંભળવા મળે છે. પૈસા વગરનું કંઈ મળતું નથી. નવેદ કૃપણ શ્રેય. અને લોભિયાને કંઈ કદર ન હોય. એક લોભિયો વાણિયો શેઠ હતો ને, એની દુકાને એક શરણાયાનો છોકરાએ 36 રાગ શરણાઈના વગાડ્યા સાંજ સુધી. પછી એને કીધું કે બાપજી થાકી ગયો, ગાલ દુખી ગયા, હવે કંઈક આપો. આ 36 રાગ વગાડ્યા કે બહુ સરસ મજા આવી, કાલે વગાડજે. આપવા દેવા લેવાનું હોય, આપણે એક દીનું ક્યાં છે, આપણે કાયમનું. તારે ઓટલો ખાલી છે, તારે વગાડવી એટલે માણસ ભેગા થાય તો મારો વેપાર થાય. વાણિયો કે પણ બાપજી તમારો વેપાર થાય પણ મારે સાંજે ખાવા જોઈએ, એનું ના ગાલ દુખે એનું શું? એ કે તો પોલું છે ને વાગે છે, એમાં કાંઈ નમરે. એટલે ઓલા કીધું તો આર્યો હણે વગાડી દો, એ અમારું કામ નહીં. પાછો વાણિયો હામી, એ અમારું કામ નહીં, એ તમે હણાયા વગાડો. તક નાના બાપુ,
આ શરણાઈ પોલીસ એને વાગે છે એવું નથી. પછી જરાક દલીલ કરી વાણીઓ ખીજાણો હતી, બાયણાને આડું દેવાનું હાંબેલું હતું, લઈ આવ ભાઈડો એ તો હાંબેલું વગાડી દે, લે હાંબેલા થોડા વાગે કોઈ દી. હજી કહેવત છે, લોભિયાને મન કંઈ કદર રહો એવું ભાગ ન વેદ કૃપણ, કૃપણ એટલે લોભિયો. એની આગળ વેદ વાંચો તોય નકામા, એની આગળ સંગીત વગાડો તોય નકામે, એની આગળ કંઈ વાત કરો તોય નકામું. એ તો લોભથી જ બધું જોતો હોય, અને લોભિયાને કાંઈ મળતું નથી. એટલે અમારો પોરબંદરનો પરસોત્તમ કવિ ગાય, નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને, સંત પણારે મનવા નથી મફતમાં મળતા, એ નથી મફતમાં મળતા, એવા નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને, સંત પણારે મનવા મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચાણા તેલકડામાં ભરતા, એ ભરી બજારે કોઈ વેચાણા તેલકડામાં તરતા. હે ઘરની નારીને દાનમાં દેતા, ઘરની નારીને દાનમાં દેતા, દિલ જેના નવ જડતા સંતને, સંત પણારે મનવા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. મળતા. લોભિયાને કાંઈ ન મળે, એના માટે રૂપિયા ખર્ચવા પડે. કોણ જોતું હોય ને તોય પૈસા ખર્ચવા પડે. કાંઈ પણ માં એક તમારી પાસે ભગવાન પછીની કોઈ શક્તિ હોય તો લક્ષ્મી છે, અને લક્ષ્મી તમે કેટલો વિનિયોગ કરી શકો છો, જેવું ગોળ નાખો ને એવું ગળ્યું થાય. બસ આ ટૂંકામાં ટૂંકી વાત આપણે બધાને ખબર છે કે કાંઈ થાય નહીં એમને એમ, અને એમને એમ કરવા જાય તો ક્યારેક મુશ્કેલી થઈ જાય. એક દીકરીના બાપને લગ્ન કરવા હતા, છોકરીના લોભિયો એવો પૈસો ઘણો હતો, એટલે બધાય ગોરને પૂછ્યું તમે કેટલા લ્યો ફેરાના, કેટલા લ્યો, એમ કરતાં કરતાં ક્યાંય મેળ ના આવ્યો. કોઈ 25 રૂપિયા સુધી આવ્યો એક ગોર, 25 રૂપિયા પછી ફેરવી દઉં. એ કે પણ 25 તો જાજા કહેવાય, પછી 25થી હેઠો કોઈ મળ્યો નહીં. એટલે એક બહારનો બીજા દેશનો પોતાની જાતને બ્રાહ્મણ કેવડાવતો હતો, એ મુકાદમું કરતો હતો, ઓલા પાણા ભાંગે ને કાંક કરી ત્યાં એને લઈ આવ્યો હોય કે જા તને ખાવા દે ને આ ફેરા ફેરવી દે. કે મને આવડે નહીં ઓલો કે, એ કે તું ભોરે છે ને ડોહિયું ફેરા ફેરવી દે ને આવડે સકલમ મકલમ કરી દે. તો એ કે ભલે. ઓલાને એમ કે ખાવા મળશે ને ચા પાણી મળશે ને મારી કંઈક આ ડાયરામાં ઓળખાણ થાય. એટલે ભાઈ પાટલું ખમીસ પહેરીને ઉભો, અને ઓલી ડોહીઓએ કીધું કે લ્યો વરમાળા નાખો ગોર બાપા. એ ડોહીઓ તો ન નાખે, એટલે વરમાળા છે ને એ વરના ગળામાં નાખવાને બદલે અણવરના ગળામાં ઠપકારીઓ, અને ભાઈઓ મારવા ધડ્યું ભેટિયા ને ભાગ્યો ભાઈ બુઠિયું વાળીને. એ કે ગોર કાં ભાગે ઓલા જાનિયા કે, તો ઓલા ઓળખતા હતા ને, એ કે ઈ આ છે ને વેવાય અમારો આ પાડો, એને અમે ઓળખી. હાવ હહ તું કરવા ગયો તો એટલે આવું થયું. બાકી જરાક થોડા ખરખા રૂપિયા વાપર્યા હોત, આવડતું હોય કોકને બોલાવ્યો હોત તો આવું ન થાત, આબરૂ ન જાત. પણ લોભિયાને આબરૂ જાય તો એ કાંઈ ન હોય. આનું નામ લોભિયા. અને ભાગવતમાં એક ઠેકાણે એક વ્યાસજીએ સ્ટ્રિક્ટલી લખ્યું કે લોભિયાનું નામ ન લેવું કથામાં. લોભિયા કહેવા, એનું નામ ન લેવું. જો નામ લ્યો ને તો ભાગવતનું પોઈન્ટ વયું જાય. ફલાણો ભાઈ લોભિયો એમ કહો ને, આખા ભાગવતનું પોઈન્ટ વયું જાય. એનું નામ ન લેવાય. આટલું બધું નામ તો ભગવાનનું લેવાય, લોભિયાના નામ ન લેવાય. એક બ્રાહ્મણ લોભિયા બ્રાહ્મણની કથા છે 11મા સ્કંદમાં. એનું નામ નથી, કદરિયો બ્રાહ્મણ, લોભિયો બ્રાહ્મણ કહીને સુખદેવજીએ સંબોધ્યું. પરીક્ષિત રાજાની કથા કહી. એ સ્ટ્રિક્ટલી મનાય છે લાભ એને લોભિયો કહેવાની, નામ લેવાની. તો ખરેખર આ રાક્ષસ દેવતાઓની સામે લડવા આવ્યો છે, એ રાક્ષસ છે, એ વૃત્રાસુર બનીને આવ્યો છે. અને એ વૃત્રાસુર ઇન્દ્રની સામે મરી ગયેલો, ઇન્દ્રથી મરેલો એ રાક્ષસ વૃત્રાસુર પ્રગટ કર્યો બધા દૈત્યો દાનવો યજ્ઞમાંથી.
અને આખા પૃથ્વીમાં પાતાળમાં એના હાથ પગ અડે એવો વિકરાળ રાક્ષસ. અને એ જ્યારે લડવા આવ્યો ને ઇન્દ્રાદિક દેવતાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. એને ભગવાનને સ્તુતિ કરી. ભગવાને કીધું કે જાઓ મઘવન યાત ભદ્રમ વો દધ્યંચ ઋષિ સત્તમમ દધીચી ઋષિનું હાડકું લાવો, એનો મેરુદંડ લાવો અને વિશ્વકર્માને બોલાવી એનો વજ્ર બનાવો. વિશ્વકર્માના બનાવેલા વજ્રથી દધીચીનું હાડકું હોય એના મેરુદંડથી તો જ આ મરે, નહીતર નહીં મરે. એટલે ધર્મજ્ઞ દેવતાઓ દધીચી ઋષિ પાસે ગયા અને ધર્મજ્ઞ એવા દધીચી ઋષિ એનું વેલકમ કરીને સ્વાગત કર્યું. પૂછ્યું શું કામ પધાર્યા દેવતાઓ? તો કે તમારું હાડકું જોઈએ. તો સારું, અંગદાન દેવાની હવે એક પ્રથા આલી, આંખોનું દાન દઈ દે માણસ મરે પહેલા. કેટલાક કિડની આપી દે, કેટલાક કંઈ આપી દે, ચામડું આપી દે, આપી દે, આપી દે. તો એ શાસ્ત્રમાં લખેલું છે, કંઈ ખોટું નથી હો. અંગદાન આપણે મર્યા પછી આપણે આંખ કોક બારી નાખે, એના કરતા કોકની આંખમાં ચડાવે ને એને જગત દેખાય. શું આવે એ આંખ તો જોવે ને, મારા છોકરા શું કરે, એટલે શું આવે વાહેથી કેવો કુજવે છે. ચોખવટ નહોતી કરવી પણ પછી હાઈ ગયું ને એટલે હવે આ અંગદાન એ કોણે કર્યો? દધીચી ઋષિએ કર્યું, હાડકાનું દાન. એને કીધું કે મારું હાડકું જો કંઈ કામ લાગતું હોય તો લઈ જાઓ, પણ 10 મિનિટ વાટ જોવો, હમણાં મારું શરીર છોડી દઉં. યોગ બળ વળે, ભજન બળ વળે, દેહ છોડી દીધો. અને જેમ મરેલા ઢોરને પેલા ઉખેરી નાખે એમ એને સ્વાર્થી દેવતાઓએ બ્રાહ્મણના શરીરને ઉખેરીને એમાંથી હાડકું, મેરુદંડનું હાડકું કાઢ્યું. કાઢીને ધોઈને સાફ કરીને આપ્યું વિશ્વકર્માને. વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું, સિદ્ધ કરીને આપ્યું. પણ એ વેરવાનું હતું, કાપવાનું નહોતું. અને વૃત્રાસુર જ્યારે લડવા આવ્યો ત્યારે વૃત્રાસુરની સામે કૌમોદકી નામની ગદા ઝાંખી પડી, સુદર્શન ચક્ર ઝાંખવું પડ્યું, ઇન્દ્રના આયુધો ઝાંખા પડ્યા. ત્યારે દેવતાઓ મૂંઝાણા ભગવાનની સ્તુતિ કરી અને કહ્યું મહારાજ આ તો અતુલ યુદ્ધને કરે છે, હે આ તો મહાન યોદ્ધો છે, આ મારે એમ નથી. મહારાજ અમે પ્રાર્થના કરી આને માટે શું કરું? ભગવાન કે ઓલું કરો, ઊંચું કરો, હવે દેખાડો જે શ્રાપિત હાડકું છે એ મારી આજ્ઞાવાળું શસ્ત્ર. એ બ્રહ્માસ્ત્રના રૂપમાં, નારાયણ અસ્ત્રના રૂપમાં ઉપર ઇન્દ્રે આમ કર્યું ત્યાં તો જોતાની યારે ભગત થઈને નીચે બેસી ગયો.